આ તમારા બાપ દાદાની જગ્યા છે તમારી. તમારા બાપનો રસ્તો છે. રસ્તો કોમ રોકો છે? આ રસ્તો કોનો છે? તું ગાર્ડ કોમ બોલ્યો તું? ગાર્ડ કોમ બોલ્યો હમણાં મા સામે? તમે બોલ્યા ને ગાર્ડ? અરે બસ તૂટે તો બસ પહેલી વાર તો આ રસ્તો કોમ આવેલો ઓળખો. ગાળો કોમ બોલે છે? ગાર્ડ જવા માટે અહીંયા આવ્યો છે. મા બેનની ગાળો બોલે છે. સાંસદ છે પછી તેને કેમ ગાળ દે? બરાબર, એનો કઈ સામાન્ય માણસ છે? અમે આતંકવાદીઓ છે અહીંયા. આ ગુંડાઓ છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ. ભરૂચ જિલ્લામાં ભાજપના સાંસદ મનસુખ વસાવા અને વન વિભાગના અધિકારી વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીએ રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચા જગાવી છે. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. સવાલ એ છે કે આખરે એવી શું પરિસ્થિતિ સર્જાઈ કે સાંસદ અને વન વિભાગના અધિકારીઓ વચ્ચે જાહેરમાં જ તીખી બોલાચાલી થઈ? શું છે આ વિવાદનું મૂળ કારણ અને આખરે ઘટના સ્થળે આખરે શું બન્યું? ચાલો જાણીએ. રસ્તો રોકો છે? આ તમારા બાપ દાદાની જગ્યા છે તમારી. તમારા બાપનો રસ્તો છે. રસ્તો કોમ રોકો છે? અરે બાપદાન કેમ? આ રસ્તો કોમ રોકો છે? અરે આ રસ્તો કોમ રોકો છે? અરે પણ રસ્તો કોમ રોકો છે? અરે આ રસ્તો કેમ રોકો? પણ આ રસ્તો કેમ રોકો તો પેલા કો? અરે પણ કોનો રસ્તો છે? ગાલી નહીં બોલ્યા ભાઈ, નહીં બોલ્યા. બાપ દાદાનો રસ્તો છે. એક આ રસ્તો કોનો છે પૂછું? જાહેર રસ્તો કેમ રોકો છો? જાહેર રસ્તો કેમ રોકો તમે? અરે હવે તો માર મોદી નાખવાની એટલે હું આ રસ્તો કોનો છે? મેં પૂછેલો કોનો હતો સર? એવો નહીં. ગાર્ડ કોણ બોલ્યો તું? ગાર્ડ કોણ બોલ્યો તું? ગાર્ડ કોણ બોલ્યો હમણાં મા સામે? તમે બોલ્યા ને ગાર્ડ? ગાર્ડ બોલ્યા તમે હમણાં? आपने नहीं बोला. अरे अरे मैं सामड़ू ने आपको नहीं बोला था. अरे मैं समझा. मैं मूर्खम नहीं समझता. हाँ, मैंने ये पूछा कि रास्ता किसका? किसका बाप का रास्ता है? रोक रहे आप? गाड़ी क्यों बोला? वो साहेब हमारी बात ये वो नहीं. गाड़ बोले थे मास. बस टूटी जाए. अरे बस टूटे तो बस पहली बाजू तो आरस तो कम आएलो को गाड़ो कम बोले था. गाड़ जवा માટે અહીંયા આવ્યો છે. મા બેનની ગાળો બોલે છે. એ બોલ્યો હમણાં માતોજી નાખી જેવું બોલ્યો. માંદર ચોદ. હવે બોલને કેમ? સમજણ પાડો તમારા માણસને. જતી વખત પણ રસ્તો રોકવો, હમણાં પણ રસ્તો રોકી રાખો છો. અરે પણ એક સાઈડ પર ખુલ્લી રાખવી જોઈએ ને. ગયા વખતે પણ લોકો કઈ રીતના જાય? કેટલા લોકોએ આજે ફરિયાદ કરી. લોકો પર જુલમ ગુજારવાયા છે. આદિવાસીનો ત્રાસ ગુજારવાયા છે લોકો. એટલે ગાળ નહીં બોલવું જોઈએ. આદિવાસીઓ પર ત્રાસ ગુજારવાયા છે. આ જવાના રસ્તા રોકી રાખો તમે. સાંસદ છે પછી તેને કેમ ગાળ દે? બરાબર, એનો કઈ સામાન્ય માણસ છે? ગાળ દેવાને એટલે હા માં સુધી નાખો એટલે એવું. આદિવાસીઓ પર જુલમ ગુજારવાયા તમે લોકો. રસ્તો રોકો. તમારે જે કામ તે કરો ને તમે. રસ્તો કેમ રોકો છો? જવા દે ને ગાડી અહીંથી જવા દે ભાઈ. ગાડી જવા દો. આગળ જવા દે. સાંસદ આવે તો થોડીક મર્યાદા રાખવી પડે કે એ લોકોને ખબર પડી જાય કે સાંસદની ગાડી આવે તો હટાવી દઈ જાય કે નહીં. આદિવાસીઓ પર જુલમ ગુજારવાયા છે. એ બી સમજ્યા પણ માં અમે આતંકવાદીઓ છે અહીંયા. આ ગુંડાઓ છે.
હજુ બોલાવો, જેટલા બોલાય તેટલા બોલાવો તમે. એવું લાગે છે. એટલે થોડીક મર્યાદા અમે રાખવી અમે અમારું કામ કરીએ છીએ, તમે તમારું કામ કરો ને, રસ્તો શું કામ રોકો છો? આ સમગ્ર મામલે આપ શું વિચારો છો કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો અને સમાચારની વધુ માહિતી માટે ગુજરાત પ્લસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.